નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ શનિવારના આ રોકાણકારો માટેના વિશિષ્ટ કાર્યક્રમના વિશિષ્ટ મહેમાન રવિભાઈ દેવરા સાથે. દોસ્તો, આજે આપણે ચર્ચા કરવી છે. એક બાજુ શેર બજાર વધી રહ્યું છે, શેર બજારમાં ઉત્સવનો માહોલ છે, આનંદિત થવા જેવા છે. અને બીજી બાજુ કોમોડિટી બજારમાં મોકાણના સમાચાર આવ્યા હોય તેવી પરિસ્થિતિ છે. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે દોસ્તો કે શેર બજારમાં ઉત્સવ અને કોમોડિટી બજારમાં શોક સભા, શું વિશ્વ એક નવી આર્થિક મંદીના દ્વારે આવીને ઉભું છે? શું પરિસ્થિતિ છે? નમસ્કાર મિત્રો, રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. આજે હું તમને એક એવો પ્રશ્ન પૂછવા માંગુ છું કે કદાચ તમારા કરોડો રૂપિયાના રોકાણના ભવિષ્ય સાથે જોડાયેલો છે, તમારી રહેણી કરણીના ખર્ચ સાથે જોડાયેલો છે, તમારી બચત સાથે જોડાયેલો છે, અને એને શેર બજાર એ તમારું અનુકૂળતાપૂર્વક રોકાણ છે. કોમોડિટી બજારમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જાણે અજાણે તમારી લિવિંગ કોસ્ટમાં વધારો કરે છે. ત્યારે એક બાજુ વિશ્વના શેર બજારોમાં ઉજવણી ચાલી રહી છે, અમેરિકાના બજારો રેકોર્ડ ઊંચાઈએ છે, ભારતીય શેર બજાર નવી સપાટી આવીને ઊભું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ અર્થતંત્ર, ટેકનોલોજી અને ભવિષ્યના સપનાઓ વેચાઈ રહ્યા છે. હમણાં જીઓનો બહુ મોટામાં મોટો પબ્લિક ઇશ્યુ ના સમાચાર તમે જોતા હશો, અને જેની સામે શંકા કુશંકા હતી તે અમેરિકન કંપની અને અમેરિકાના ટોચના ધનાઢ્ય વ્યક્તિ જે પહેલા ટ્રિલિયનર બનશે આ પબ્લિક ઇશ્યુ પછી, તેનો ઇશ્યુ સફળતાપૂર્વક બજારમાં આવી ચૂક્યો છે. આ વાતાવરણમાં બરાબર એવા જ સમયે કોમોડિટી બજાર બીજું જ કંઈક કહી રહ્યું છે. ક્રૂડ ઓઇલ નબળું છે, થવાનું હતું, કારણ કે ક્રૂડના ભાવ વધ્યા હતા, હોર્મુઝ બંધ હતું, યુદ્ધનો માહોલ હતો, પ્રોડક્શનને અસર થઈ હતી અને ટ્રાન્સપોર્ટ ને શિપમેન્ટને પણ અસર થઈ હતી. ક્રૂડ બજાર ઘટવાનું હતું, પણ ક્રૂડ બજાર આજે નબળું છે. તાંબુ દબાણમાં છે, સ્ટીલ નબળું છે, લોખંડના ભાવ ઘટી રહ્યા છે, કોલસા અને ઔદ્યોગિક કોમોડિટીઓ નીચે આવી રહી છે. મિત્રો, આ બંને ચિત્રો એક સાથે સાચા હોઈ શકે કે કોમોડિટીઝ જે એક બાજુ અર્થવ્યવસ્થાનું પાયાનું ઈંધણ પૂરું પાડે છે તે ખાડામાં જઈ રહી હોય, અને શેર બજાર જે ભવિષ્યની આશાઓ પૂરી પાડે છે તે વધી રહ્યું હોય. આ બંને ચિત્રો શું એક સાથે સાચા હોઈ શકે? એનો જવાબ આપણે રવિભાઈ પાસેથી મેળવવાનો છે. મિત્રો, જો વિશ્વ અર્થતંત્ર એટલું જ મજબૂત છે, જો બધે દિવાળી જ દિવાળી છે, તો પછી કોમોડિટી બજાર નબળું કેમ પડી રહ્યું છે? શું કોમોડિટી બજાર એવી ચેતવણી આપી રહ્યું છે કે જેને સાંભળવા શેર બજાર તૈયાર નથી? કારણ કે શેર બજારની એક વ્યાખ્યા એવું કે છે કે સ્ટોક માર્કેટ reacts based on hope or despair. I'll rather say based on the perception of hope or despair. આજની ચર્ચાનો મૂળ વિષય આ છે. મને નથી લાગતું કોઈ પણ ચેનલ આટલા વૈવિધ્યપૂર્ણ વિષયને લઈને, આટલા અગત્યના વિષયને લઈને તમારી સામે, ગુજરાતી ચેનલની તો વાત જ નથી કરતો, એમને તો ઘણા બધા બીજા વિષયો હોય છે, પણ રાષ્ટ્રીય ચેનલો પર પણ અત્યારે વિષયો જુદા ચાલી રહ્યા છે. રાષ્ટ્રીય ચેનલો જયારે રામ મંદિરનો ચઢાવો ક્યાં ગુમ થઈ ગયો એની ચિંતામાં વ્યસ્ત છે. રાષ્ટ્રીય ચેનલો જયારે આપણે બટન છાતીના તૂટી જાય એમ ટ્રમ્પે આપણને કહ્યું છે કે હું ઇન્ડિયા પર કોઈ હુમલો કરશે તો બચાવ આવીશ, એના ટ્રમ્પની આરતી ઉતારવામાં વ્યસ્ત છે. તેવે સમયે તમારા ગળા ઉપર ગન મુકાઈ ચૂકી છે. જઈએ રવિભાઈ પાસે. રવિભાઈ, શું 2008 પહેલા પણ, 2008 ની મંદી આવી એ પહેલા પણ આવી ચેતવણી આવી હતી?
કે 2008 વૈશ્વિક વૃદ્ધિ અચાનક તો આવી નહોતી. તેના સંકેતો વર્ષો પહેલા દેખાવા માંડ્યા હતા. અમેરિકામાં હાઉસિંગ બબલ ફૂટી રહ્યો હતો, બેંકો જોખમમાં હતી, શેર બજાર એ સમય પણ સતત ઉપર જઈ રહ્યું હતું. લોકોને લાગતું હતું કે હવે ક્યારેય મંદી આવશે જ નહીં, પરંતુ વાસ્તવિક અર્થતંત્ર કંઈક બીજું જ કહી રહ્યું હતું. ને આપણને ગૌરવ થવું જોઈએ રવિભાઈ કે રઘુરામ રાજન એણે આ 2008ની આગાહી બહુ ચોકસાઈપૂર્વક કરી હતી કે આપણે મંદી તરફ જઈ રહ્યા છીએ. એક દિવસ એવો આવ્યો કે આખી દુનિયા અચમચી ગઈ રહ્યું હોય. લેમન બ્રધર્સ તૂટી પડી, $1 ટ્રિલિયન સંપત્તિનું બાષ્પીભવન થઈ ગયું, કરોડો લોકોની નોકરીઓ ગઈ. પ્રશ્ન એ છે કે શું આજે આપણે આવું જ કંઈક જોઈ રહ્યા છીએ? કોમોડિટી બજાર આપણને આવા જ કોઈ સંકેતો આપી રહ્યું છે? શરૂઆત ચર્ચાની આપણે ત્યાંથી કરવી છે, પછી આવીશું શેર બજાર પર, પછી આવીશું ત્રાંબા પર અને વાતનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીશું. ઓવર ટુ યુ રવિભાઈ. ઝડપથી જે શેર બજારમાં કોમોડિટી માર્કેટમાં જે અત્યારે પરિસ્થિતિમાં બંને સાઈડની જે મૂવ જોવા મળી, પર્ટિક્યુલર એક જગ્યાએ આશા એક જગ્યાએ નિરાશા, અને આપણે ધારો કે ઇન્ડિયન માર્કેટની વાત કરીએ તો આપણે કોમોડિટી ઘટે એનાથી બહુ નિરાશા નથી હોતી, કારણ કે આપણે મેજરલી બધી કોમોડિટીના ઇમ્પોર્ટર વધારે છે. આપણે કોપરમાં એક્સપોર્ટર હતા, બટ આપણે જે સ્ટર્લિંગ કોપર બંધ કરી અને એના પછી આપણે એના પણ ઇમ્પોર્ટર બની ગયા. ઝિંક આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એલ્યુમિનિયમ સ્ક્રેપ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, સામે ગોલ્ડ સિલ્વર ઇમ્પોર્ટ કરીએ છીએ, ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ. તો એક પણ એવી કોમોડિટી બચી નથી. એગ્રીકલ્ચર કોમોડિટીઝ આપણે ઇમ્પોર્ટ કરતા નથી એટલી બધી, બટ ત્યાં મીન્સ કે અલ્નિનોનો ખતરો ઓલરેડી છે એટલે અલગ ફંડામેન્ટલ પર કામ કરી રહ્યું છે. પણ નોન એગ્રીકલ્ચર જે કોમોડિટીઝ છે એમાં આ અઠવાડિયે શાર્પ ઘટાડો આવ્યો. હાલાકી અત્યાર સુધી બધું સાથે ચાલી રહ્યું હતું અને હવે એકલા ચાલો રે મૂવ આવી છે. મારા હિસાબે સારી ઇકોનોમીની કન્ડિશનમાં એકલા ચાલો રે કન્ડિશન હોય છે, પણ આ વખતે જે કન્ડિશન ચેન્જ થઈ છે એ કન્ડિશન ચેન્જ થવાનું મોટું રીઝન મીન્સ કે કેવિન વોર્સ છે. આપણે એટલા બધા મીન્સ કે ઘણીવાર એવું થાય છે, આપણે ન્યુસન્સ હોય છે એ એટલું બધું વધી જાય જ્યારે ફંડામેન્ટલ ભૂલી જઈએ. ફંડામેન્ટલ એવું કહે છે કે જ્યારે કોઈ સેન્ટ્રલ બેન્કર હોકિશ થાય એટલે શેર બજારમાં હોય કે પછી કોઈ પણ કોમોડિટીઝ હોય એના માટે આ નેગેટિવ ન્યૂઝ છે. જ્યારે બોન્ડ yield વધે, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ હાઇક થાય, જ્યારે હોકિશ કમેન્ટ આપે. પણ અત્યાર સુધી કમેન્ટ, હવે આપણે અત્યાર સુધી એક જ વ્યક્તિના કમેન્ટ પર આખું વિશ્વ ચાલી રહ્યું છે અને બધાને એમની નાની ટ્વીટ આવી, 50 વાર ટ્વીટ આવી તો પણ મીડિયા એ જ ટ્વીટને હાઇલાઇટ કરતું હોય છે. એક જ મિનિટ. બહુ સાચી વાત છે આપની. વર્ષ શું કે છે? પહેલા પવેલ હતા ત્યારે પવેલ જાય ને વર્ષ આવે એની આગાહીઓ થતી હતી દર્શક મિત્રો, અને બધા એવું માનતા હતા કે વર્ષ આવશે અને વ્યાજ દરો ઘટશે, કારણ કે વર્ષ એ ટ્રમ્પના માનીતા છે. ત્યારે પણ રવિભાઈએ કહેલું કે આવું કંઈ થાય નહીં, કારણ કે ફેડરલ રિઝર્વ એ કોઈ વ્યક્તિ આધારિત સંસ્થા નથી, એના બીજા પણ સભ્યો છે અને જે કંઈ નિર્ણય લેવાય છે તે બધાને વિશ્વાસમાં લઈને લેવાય છે. રવિભાઈએ એ પણ કહ્યું હતું કે કેવિન વોર્સ એકલા નથી, કશું થવાનું નથી. ફેડરલ રિઝર્વની નીતિ નક્કી કરવાની જે ટીમ છે એ ટીમમાં કઈ મોટા ફેરફારો થવાના નથી ને પવેલ એ ટીમમાં તો રહેવાના જ છે. ત્યારે આપણને અથવા દુનિયાને આ સમજણ નથી પડતી કે એક રિમાર્ક વર્ષ આપે અને આપણે જેમ વાહન ડૂબતું અને ઉંદરડાઓમાંથી કૂદી પડે તે રીતે દોડાદોડ કરીને કૂદી પડીએ. રવિભાઈ આ વાત સાચી પડી છે. એકલા વોર્સથી કઈ નથી થવાનું. એટલે વોર્સ વ્યાજદર નથી ઘટાડી શક્યા જે અપેક્ષા હતી ને જે ટ્રમ્પ માનતો હતો કે મારે વ્યાજદર ઘટાડી નાખવા છે ને લોકોને સસ્તાઈ લાવવી છે ને, એ નથી થઈ શક્યું. એ તો એમ જ રહ્યું છે ને કદાચ હજુ વધારવો પણ પડે તો પણ બહુ નવાઈ નહીં હોય. પણ આ થયું છે શું વર્ષને? રવિ શું કેવું છે? ઝડપથી આઈ થિંક કે વોર્સનું એવું થયું છે, આપણે શોમાં વચ્ચે થયું, ન્યુસન્સ આવી ગયું. એનું ન્યુસન્સ હતું, માર્કેટે અનુમાનિત નહોતું કર્યું. મેં પણ સંભાળી લીધો છે તમારો સમય. કેટલાક દર્શક મિત્રોને હું વધારે બોલવું એ ગમતું નથી, એમના લાભાર્થે મારે કેવું છે કે વચ્ચે કંઈક વિઘ્ન આવ્યું હતું એટલે રવિભાઈના બદલામાં મારે બેટિંગ કરવાની હતી, એ મેં કરી લીધી છે.
અમારે મીન્સ કે કેવિન વોર્સ આવી ગયા હતા, મીન્સ કે હજી છે, ખબર નહીં વચ્ચે કેટલું ન્યુસન્સ કરે, પણ હા નહીં જે આપણે 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 એમાં એબીપી અસ્મિતાના રોનક પટેલને અનુસરીશું કે ના હું તો બોલીશ જ. એટલે કોઈને ગમે કે ના ગમે, આ શોમાં હું માત્ર એન્કર નથી, એ પાર્ટિસિપન્ટ પણ છું, અર્થશાસ્ત્રી પણ છું, અને સમજણ પણ ભગવાનની દયાથી થોડી ઘણી વૈશ્વિક પ્રવાહમાં પડે છે. એટલે હું તો બોલીશ જ. રવિભાઈ ને પૂરતી તક આપીશું, આપણે એને આપીએ જ છીએ. રવિભાઈ વિશે સારું બોલે મારા માટે આનંદની વાત છે. અલ્ટિમેટલી અમારો ટીમ એફર્ટ છે બે જણા. ને તમે જાણ ખાતર કહો, અમે કોમ્પિટિટર્સ નથી, અમે બંને મિત્રો છીએ. એટલે જે કમક્કલ માણસો કોમેન્ટ કરે છે એમણે જરા થોડીક પોતાના ઉપર કાબુ રાખે તો વધારે સારું. હા રવિભાઈ, કેરી ઓન. ના બસ એ મીન્સ કે આપણી વ્યાપકતા અને આપણી જે સકારાત્મકતા ત્યારે જ જાય, જો એક બે નકારાત્મક હોય, નહીં તો ખ્યાલ જ ના આવે અને આપણને પણ મોટિવેશન ના મળે અને આપણા શો ની 1 મિનિટ પણ વધુ ના થાય. મીન્સ કે પ્રોબ્લેમ એ જ છે કે 1-2 મિનિટ અમારે ક્લેરિફિકેશન આપણે આપવું પડે કે ભાઈ આવું ના કરો. બટ મીન્સ કે તમે જો એ કમેન્ટ ના કરો તો 2 મિનિટ તમને વધારે ઇકોનોમી વિશે અને માર્કેટ વિશે અને બધા વિશે જાણવા મળે. એટલે બેઝિકલી એમાં એવું નથી હોતું. બેઝિકલી શું છે કે ઘણા લોકો એવું હોય છે કે ઘણા લોકો એક્સ્ટ્રોવર્ટ હોય, ઘણા લોકો ઇન્ટ્રોવર્ટ હોય. અમે બંને એક્સ્ટ્રોવર્ટ છીએ, બંને ઇકોનોમીને જોઈએ છે, બંનેને બોલવાનું બધું જ ખ્યાલ છે, શું બોલવું, શું ના બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું. અને જો બધું જ બોલવા માંડે તો પણ મીન્સ કે સારું નથી, અને બધું ના પણ બોલે તો પણ સારું નથી. એટલે અમને ખ્યાલ છે લિમિટેશન અમારી કે શું છે, ક્યાં બોલવું કે ક્યારે ના બોલવું. એટલે બેઝિક શું છે કે કારણ કે સરનો તો આટલો બધો એક્સપિરિયન્સ છે, આટલી બધી ફિલ્ડનો એક્સપિરિયન્સ છે, આટલી બધી બુક્સ લખી છે, તો એમને તો મારા કરતા કઈ વધારે ઘણો જ એક્સપિરિયન્સ હશે. અને એ શું છે કે એ સહમતીથી જ બધાને આવડે. હવે હું સર સાથે ઇન્ટરેક્શન કરું, હું 50 વસ્તુ નવી શીખું, એ મારી સાથે ઇન્ટરેક્શન કરે, હું 1 વસ્તુ નવી શીખું, તો બધાનું એ સાથથી જ ચાલતું હોય છે. અને બેઝિક શું છે કે જેમ આ કેવિન વોર્સનું જે આપણે વાત કરતા હતા, કેવિન વોર્સ શું છે કે આપણે ત્યારે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે આપણે પહેલા પછી ચર્ચા કરી છે કે કેવિન વોર્સ છે એ જલ્દીથી કઈ નહીં કરી શકે. ને હું બોન્ડ માર્કેટ બહુ સારી રીતે જોઉં છું, સમજુ છું, અને હું સારી રીતે ઇન્ટરપ્રિટ કરીને એને ઇક્વિટી અને બીજા અસેટ ક્લાસમાં એને શું અસર આવશે આવતા 1 વર્ષમાં, એવું સારી રીતે એનું મને નોલેજ છે. કારણ કે મેં મારું મહત્તમ એજ્યુકેશન અને ટાઈમ એ માર્કેટને આપો છે. કારણ કે એ જ મેજર માર્કેટ છે જેના ઉપર આખી ગ્લોબલી અસેટ મુવમેન્ટ આપશે. એટલે ઇક્વિટી માર્કેટ કદાચ ખોટું પડી શકે. ઘણીવાર શું હોય કે ઇક્વિટી માર્કેટ થોડું હોપ પર ચાલતું હોય, એ હોપ પૂરી ના થાય તો કદાચ એ કોન્ટ્રા મૂવ લઈ શકે. ઘણીવાર એવું થાય આપણને કે આ સારા ન્યૂઝ આવે તો પણ કેમ પડ્યું, તો એવું પણ બની શકે કે એ સ્ટોક કે કંપનીમાં પહેલેથી જ ન્યૂઝ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા હોય. તમે એની જો 1 ક્વાર્ટરની મૂવ જો, ઘણીવાર આપણે રિઝલ્ટ સારું આવ્યું કરીને સ્ટોક લઈ લે, પછી તૂટે. શું કામ? કારણ કે 1 ક્વાર્ટરમાં ઓલરેડી 50% ચાલો. તો બેઝિક આ બધા ફેક્ટર્સ છે જેના હિસાબે કેવિન વોર્સનું જે ફેક્ટર છે એ માર્કેટે ઊંધું ઇન્ટરપ્રેટ કર્યું હતું. બોન્ડ માર્કેટ અને ઇક્વિટી માર્કેટે. ઇક્વિટી માર્કેટને એવું હતું કે કેવિન વોર્સ આવશે, 1% ઇન્ટરેસ્ટ રેટ લઈ જશે, અને યુએસ પ્રેસિડેન્ટને પણ એવું હતું. તમે એમના ખાલી 3 મહિના પહેલાના કમેન્ટ જ્યારથી આવ્યા અને જ્યારથી કેવિન વોર્સનું નામ આવ્યું ને ફેડ છે જેરમ પોવેલની ઉપર એમને એલિગેશન્સ લગાવ્યા, એમનું ફ્રોડના કેસ લાગ્યા, એ કેસ ટાઈમના એમના ટ્વીટ જો, એ કહેતા હતા હું નવો ચેરમેન જે આવશે એને કહીશ કે 1% ઇન્ટરેસ્ટ રેટ કરે. છેલ્લા 3 મહિનામાં એક પણ ટ્વીટ નથી આવ્યું ઇન્ટરેસ્ટ રેટ કટ કરવા માટે. એ કે છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ, પણ હવે કોઈ ફિગર નથી આપતા ક્યારે અને કેટલું. હવે ખાલી એ કહે છે કે ઇન્ટરેસ્ટ રેટ લો હોવા જોઈએ. એ તો બધાને ખબર છે, મીન્સ કે જનરલ કોમન વ્યક્તિને ખબર છે કે ઇન્ટરેસ્ટ રેટ લો હોવા જોઈએ. બટ કેવિન વોર્સે બાફ્યું, મીન્સ કે પોતાની પોલિસી હતી. અને આ એક સ્ટ્રેટેજિક સ્ટેપ છે. તમને એવું લાગે કે કેવિન વોર્સને એમ જ હોકિશ કમેન્ટ આપીને ચાલે કે એવું નથી. આપણે બધા જ આખું વર્લ્ડની બધી સેન્ટ્રલ બેન્કો, વર્લ્ડની બેન્કો, વર્લ્ડના ઇકોનોમિસ્ટ બધા એવું માની રહ્યા હતા કે કેવિન વોર્સ ઇઝ અ મેન ઓફ ટ્રમ્પ, કે ટ્રમ્પ એમને નિયુક્ત કર્યા છે. આગળ જતા કેવિન વોર્સ છે એ ઇન્ટરેસ્ટ રેટને કટ કરશે, મોટા પ્રમાણમાં કટ કરશે. પણ કેવિન વોર્સ અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન થોડું શાર્પ છે. એમને ખ્યાલ છે કે જો આ રીતેની પહેલી જ પોલિસી કમેન્ટ જો કેવિન વોર્સ આપી દે ડવિશ, તો એમની સાથે નામ જોડાઈ જાય કે આ તો ટ્રમ્પના માણસ છે અને ટ્રમ્પ કે એમ જ કરે છે. એટલે એમને પહેલી પોલિસીમાં પોતાને ટ્રમ્પના એલિગેશન્સ જે લાગી રહ્યા હતા કે ટ્રમ્પના માણસ છે
એ દૂર કરવાનો ટ્રાય કર્યો. હાલાકી એમાં શું થયું, એ દૂર કરવાની ટ્રાયમાં ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થઈ ગયો. એમને એવી કમેન્ટ આપી કે હું ઇન્ફ્લેશન સેન્ટ્રિક પોલિસી બનાવીશ. હાલમાં યુએસ નું ઇન્ફ્લેશન હાઈપર છે. એમને કીધું 2% નીચે જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી જમ્પીશ નહીં. એટલે આ સેમ કમેન્ટ આગળના ચેરમેન ના હતા. એમને તો આટલું બધું હાર્ડ પણ નહોતા આપતા, પણ એમને પણ એ જ કીધું હતું કે 2% નીચે ઇન્ફ્લેશન રહે એના પ્રયાસ હું કરીશ. આમણે પણ એ જ કીધું, અને એના હિસાબે જે લોકો માની રહ્યા હતા કે રેટ કટ થશે યા રેટ સ્ટેટસ કો રહેશે, એ લોકો હવે રેટ વધવાના માટે ડિસ્કાઉન્ટ એને કરી રહ્યા છે. અને એના હિસાબે અમેરિકન બોન્ડ માર્કેટમાં પૈસા વધારે ગયા, અને એના હિસાબે yield જે છે એ વધી, અને બોન્ડ માર્કેટનું જે yield વધી, અને એના હિસાબે અત્યારે કોમોડિટી માર્કેટમાં જે કરેક્શન આવ્યું શાર્પ હતું. બોન્ડ yield ઓલરેડી પહેલેથી ડિસ્કાઉન્ટ કરી રહી હતી. હવે જે મૂવ ડોલર ઇન્ડેક્સમાં આવી, તમે જો કે અત્યારે જે એમને સ્પીચ આપી એ દિવસ અમેરિકન ટ્રેઝરી 4.48 હતી. આજે પણ અમેરિકન ટ્રેઝરી 4.47 છે, ઉલટાની એક બેઝિસ નીચે છે. એટલે યુએસ ટ્રેઝરી તો પહેલેથી જ તમને ઇન્ડિકેશન આપ્યું હતું કે કેવિન વોર્સ કોઈ પણ ડવિશ કમેન્ટ આપશે નહીં, કે એ ડવિશ પોલિસી આપશે નહીં જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ નહીં હોય. પણ માર્કેટ એવું માની રહ્યું હતું. એટલે હવે શું થયું કે ડોલર પરચેસ થયા ગયા સપ્તાહમાં. ડોલર પરચેસ થયા એટલે ડોલરની ડિમાન્ડ વધી, ડોલર સ્ટ્રોંગ થયો. ડોલર સ્ટ્રોંગ થાય કોઈ દિવસ કોમોડિટી માર્કેટ માટે સારું નથી, કે ઇમર્જિંગ બાસ્કેટ માટે સારું નથી. પ્લસ આ ટાઈમે જે છેલ્લા 2 દિવસ છે, જે કેવિન વોર્સની સ્પીચ હતી એના પછીનો દિવસ અને એના પછીનો દિવસ, એક દિવસ માર્કેટ બંધ હતું. શુક્રવારે અમેરિકન માર્કેટ ક્લોઝ હતું, બોન્ડ માર્કેટ પણ બંધ હતું, અને ગુરુવારે માર્કેટ ચાલુ હતું. હાલાકી બંધ પહેલાનું અને પોલિસી પછીનું સેશન હતું, એટલે ત્યાં એક્સ્ટ્રીમ વોલ્ટાલિટી જોવા મળીને એ ટાઈમે ટાકો ટ્રેડ પણ આપણે જોયું. જે યુએસ પ્રેસિડેન્ટે કીધું કે હવે બધું સારું થઈ ગયું છે, પછી જે ઇઝરાયલના સતત હિઝબુલ્લા અને લેબનાન પરના હુમલા બાદ આ વાર્તાલાપ જે સાઇન થઈ ગઈ હતી પેરિસમાં ડીલ, એ ફરીથી નેગોશિએશન પર આવી ગઈ. એટલે આપણે આખું ફરીને એટલું આવ્યું. G7 ની હોપ ગઈ, માર્કેટ એની વોલ્ટા લીધી, ઇમ્પેક્ટ લીધી, પણ છેલ્લે તો અત્યારે પાછા એ નેગોશિએશન પર આવી ગયા. હવે મેં મારી જિંદગીમાં પહેલી વાર એવું જોયું છે કે એકવાર ડીલ સાઇન થઈ ગઈ છે પછી નેગોશિએશન ચાલુ થયા. આવું ક્યારેય લાઈફ પરમાં નથી જોવા મળ્યું, પણ આ છેલ્લા 12 મહિનામાં, છેલ્લા 1.5 વર્ષમાં યુએસ પ્રેસિડેન્ટ આવ્યા પછી ઘણું બધું આપણે નવું જોયું છે. એમાંનો એક બહુ મોટો પાર્ટ છે કે ભાઈ કોઈ ડીલ સાઇન થઈ ગઈ છે, અને પ્રેસિડેન્ટ, 2 કન્ટ્રીના પ્રેસિડેન્ટ ડીલ સાઇન કરે છે, પછી એ કન્ટ્રીનો સ્ટાફ ડીલ નેગોશિએશન કરવા જાય છે, અને ફરીથી આ ડીલ હવે વાઇસ પ્રેસિડેન્ટ ને ફોરેન મિનિસ્ટર સાઇન કરશે. તો એક ડીલ ઉપર કેટલું માર્કેટ વોલ્ટાઇલ કરશે આ લોકો. પણ એ હિસાબે ડોલર સ્ટ્રોંગ થયો એટલે કોમોડિટી માર્કેટમાં ઓલવેઝ ક્રેશ હોય છે. પ્લસ સેકન્ડ જે પોઝિશન છે લિક્વિડિટીની પોઝિશન છે, જે ઇકોનોમીની અનસર્ટનિટીનું એક ઇન્ડિકેશન છે, કે પછી અમેરિકન શેર માર્કેટ કે બીજી બધી અસેટ ક્લાસ છે ત્યાં પૈસા જે ખેંચાયા હતા અને હવે જે બોન્ડ માર્કેટ તરફી પૈસા ગયા, એનું પણ એક ઇન્ડિકેશન છે કે અત્યારે થોડા માર્કેટમાં પૈસા જે છે, ઇક્વિટીના પૈસા નથી ગયા, કારણ કે ઇક્વિટીનું માર્કેટ એટલું કરેક્ટ નથી થયું, પણ જે પૈસા છે ગોલ્ડ, સિલ્વરમાં અને મેટલ્સમાં ફંડ લગાવી રહ્યા હતા, એ પૈસા ત્યાં શિફ્ટિંગ થયું. ઇન્ડિયા બહુ ગભરાવાની જરૂર નથી. આપણા માટે બધી કોમોડિટીના પ્રાઇસ ક્રેશ થાય આપણા માટે સારું છે, કારણ કે લોઅર, આપણે બધાને ઇમ્પોર્ટર, બધા ઉપર નિર્ભર છીએ, એટલે બધાનું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. અને રૂપી પણ સ્ટ્રોંગ થઈ ગયો, 96 વાળો 94 થઈ ગયો છે, અને એ 96, 50, 60 જઈને આવેલો રૂપિયો જો 94 થયો છે, તો આપણે ઇમ્પોર્ટ કોસ્ટ પણ ઇન્ડિયામાં તો ઓછી થવાની. એટલે આપણે જે વાત કરી રહ્યા હતા બિફોર, મીન્સ કે 2 એપ્રિલ અને એક ગયા સપ્તાહને આગલા શોમાં, કે માર્કેટે બોટમ બનાવી છે, એનું આ એક પૂરક પોઈન્ટ છે કે ઇક્વિટી માર્કેટ બોટમ આના જ હિસાબે બનાવી છે, કારણ કે કોમોડિટીનું તૂટવું, ગ્લોબલ ઇકોનોમીની થોડી અનસર્ટનિટીઝ, અને જ્યારે આવું બધું ભેગું થાય છે ત્યારે જે કન્ઝમ્પશન કરતા વાળા કન્ટ્રી હોય, ચાઇના છે, ઇન્ડિયા છે, એ તરફથી થોડો પૈસો ખેંચાય. એટલે એ તરફ એવું લાગી રહ્યું છે કે અત્યારે જે કોમોડિટી માર્કેટનો ક્રેશ છે એ કેવિન વોર્સને આભારી છે. કેવિન વોર્સ વધુ એક્સપેક્ટેશન્સ, ઓછી ડિલિવરી, આ એક સૌથી મોટું ફેક્ટર છે. પ્લસ બચારા પહેલા જે આગળના ચેરમેન, મીન્સ કે જેરમ પોવેલ, એ જ્યારે કમેન્ટ આપતા હતા, અને એની એક્ઝેક્ટ 5 મિનિટમાં યુએસ પ્રેસિડેન્ટની ટ્વીટ આવી જતી હતી, પોલિસીની 2 મિનિટમાં કે આ બેવકૂફ છે, આને ખબર નથી પડતી, આને રેટનું ટ્રમ્પ છે ને, ટ્રમ્પ આપણે with I mean even earning the wrath of our viewers, interrupting you.
ટ્રમ્પ તો એ એક નંબરનો બેવકૂફ, બદમાશ અને ક્રિમિનલ માઇન્ડેડ માણસ છે. એટલે એ શું કે છે એની તો મારી બહુ સ્પષ્ટ સલાહ છે કે સટોડિયો છે. એ અબજો રૂપિયા કમાણો છે ઇન ટર્મ્સ ઓફ બિલિયન્સ ઓફ ડોલર્સ. એ યુદ્ધ જાહેર કરે, શેર બજાર પડે ત્યારે ખરીદી લેવાનું, સંધિના નજીક આવી જાય છે શેર બજાર એકદમ ઉંચકાય ત્યારે વેચીને છૂટા થઈ જવાનું. આના જેટલો જેને કહેવાય કે નીતિહીન માણસ અમેરિકાના પ્રમુખ તરીકે અત્યાર સુધીમાં નથી આવ્યો. એટલે એ તો કર્યા કરશે. એને તો આપણને પણ કહ્યું છે કે તમારે જો જરૂર હોય, કોઈ તમારા પર હુમલો કરે તો હું તમારી રક્ષા કરીશ. હવે જે માણસના કપડા બગડી જતા હોય, પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે ઉભો કરીને એના કપડા બદલાવા પડતા હોય, એ માણસ આપણું રક્ષણ કરશે. આપણે આઝાદી આવી ત્યારથી કેટલા યુદ્ધો જીત્યા છે. આપણે જનરલ થિમૈયાએ આપણને કાશ્મીરમાં ગૌરવ અપાયું, 1965માં આપણે જીત્યા, 1971માં જીત્યા. અમેરિકાનો એક યુદ્ધ જીત્યાનો ઇતિહાસ છે વિશ્વયુદ્ધ 2 પછી. પણ આ પ્રકારની મને ગુસ્સો આવે છે, એટલે કહું છું, શબ્દો બહુ મને કાબુમાં રાખતા મારી વાણીને મને તકલીફ પડે છે. આ 3% ટ્રમ્પલું એ આપણા આટલા બહાદુર સેનાનું અપમાન કરે ને આપણે જોયા કરીએ. એટલા ખરાબ દિવસો આવ્યા છે દેશમાં. એક સટોડિયો, એક જુઠ્ઠો, એક વ્યભિચારી, એક નાલાયક માણસ, જસ્ટ બીકોઝ એની પાસે કંઈક છે આપણું, અથવા આપણે એની પાસેથી કંઈક કઢાવવાનું છે. જેમ કે અદાણીને મુક્તિ મેળવવાની હતી, એને દંડ થયો હતો, એમાંથી એને કોર્ટ કેસ જીતવાનો હતો. એટલે આપણે આખા દેશના હિતોને સરેન્ડર કરી દેવાના. દર્શક મિત્રો, એક વસ્તુ ટૂંકમાં કહી દઉં કે હું 100% રવિભાઈની વાત સાથે સંમત છું. ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ઇનવર્ડ લુકિંગ ઇકોનોમી છે. આપણે આયાત પર નભીએ છીએ. 80% આપણું ક્રૂડ ઓઇલ અને ગેસ, પેટ્રોલિયમ આયાત કરીએ છીએ. 1.6 લાખ કરોડ રૂપિયાનું ખાવાનું તેલ આયાત કરીએ છીએ. 4 અબજ રૂપિયાના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ આયાત કરીએ છીએ. આપણા અહીંયા જેટલી મોટર કાર બને છે એની 25% કિંમત જેટલા એના કંટ્રોલ અને અધર સિસ્ટમ ચાઇના પાસેથી આયાત કરીએ છીએ. ચાઇના સાથે આપણી વેપાર ખાત 120 અબજ ડોલર કરતા વધારે છે. આ બહાદુરો જે ચીની માલનો. એટલે આ મંદી આવે કોમોડિટી બજારમાં તો ભારતના ફાયદામાં છે. આપણને તેલ સસ્તું પડશે, ખાવાનું તેલ, ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ, ગેસ, જે વસ્તુ આપણે આયાત કરીએ છીએ તે સસ્તી પડશે. બાકી વિશ્વના બજારમાં આપણો ફાળો વેપારમાં 1.8% છે. શું ફરક પડી જવાનો તો પડીને. એટલે એના કારણે તો ફરક નહીં પડે. એ રવિભાઈની વાત સાથે, એમના તર્ક સાથે હું અર્થશાસ્ત્રી તરીકે સંપૂર્ણપણે, એઝ અ સ્ટુડન્ટ ઓફ ઇકોનોમિક્સ, સંપૂર્ણપણે સંમત છું. રવિભાઈ, એક પ્રશ્ન કહીને હું આગળ વધી જાઉં કે શેર બજાર ઘણી વખત આશા વેચે છે, કોમોડિટી બજાર વાસ્તવિકતા બતાવે છે. કોઈ કંપની આશા પર સ્ટીલ નથી ખરીદતી, એની કિંમત અને શક્યતાઓ ઉપર ખરીદે છે. કોઈ બિલ્ડર ઉત્સાહમાં આવીને સિમેન્ટ નથી ખરીદ નાખતો. સવારમાં ઉઠીને એકદમ આજે સુગંધ થાય છે, ચાલો 5 લાખ બેગ સિમેન્ટ ખરીદ નાખો, એવું નથી કરતો. કોઈ વીજ કંપની સપનું આવીને તાંબુ નથી ખરીદતી. ખરીદ ત્યારે જ થાય છે કોમોડિટીમાં જ્યારે વાસ્તવિક ઉત્પાદન થવાનું હોય અને વાસ્તવિક જરૂરિયાત હોય, વાસ્તવિક ઉત્પાદન હોય અને વાસ્તવિક વપરાશકાર હોય. આપણે ક્રૂડ ઓઇલની જરૂરિયાત છે, ગેસના ભાવ વધ્યા તો આપણને સમજણ પડી ગઈ કે શું થાય. અને ભગવાનની દયાથી $150 પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલ ગયું નહીં, ગેસની તંગી ઊભી એટલી ન થઈ, ઉર્જા કટોકટી આવી નહીં. દુનિયાની આખી અર્થવ્યવસ્થા તૂટી જાય કોમોડિટીના કારણે. તે પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે આપની વાત સાથે સંમત થતા મારે આપને પૂછવું છે કે તો પછી આ કોપરમાં શું તકલીફ છે? ઝડપથી કોપર, એલ્યુમિનિયમ અને અન્ય મેટલ્સ છે એ થોડી એટલે ફસાઈ હતી કે ઘણું મોટું જે સપ્લાય છે એમાં વિક્ષેપ પડી રહ્યા હતા. મીન્સ કે જે સ્ટ્રેટ ઓફ હોર્મસ અને ગલ્ફથી જે આયાત થતા હતા ચીન બાજુ, આપણી બાજુ, તો એ બધું લાઈન ઊભી હતી. રેડ સી નો પણ ખતરો વધી ગયો હતો.
કે ભાઈ રેડ સી છે ત્યાં પણ કદાચ આગળ જતા જો હિઝબુલ્લા અને આગળ જે એમને કર્યું હતું એ રીતે લોકો આગળ રેડ સી ઉપર પણ કંઈક અટકચાળો કરી શકે. એના હિસાબે પ્રાયર બેઝિસ પર જ ઇન્સ્યોરન્સ કંપની અને શિપિંગ કંપનીઓ એના ફ્રેટ ઘણા બધા હાઈ કરી દીધા અને એના હિસાબે આપણે કોસ્ટિંગ વધુ પડતું હતું. ડિમાન્ડમાં શું હતું કે ચીન છે સતત હોર્ડિંગ કરી રહ્યું હતું. જે આપણે કોપરના ભાવ જોયા 1600-1700 જઈને આવ્યા જે ફિઝિકલ માર્કેટમાં, સ્પોટ માર્કેટમાં 1550-1600, ફ્યુચર માર્કેટમાં 1550 ઉપરના ભાવ ગયા. એલ્યુમિનિયમ અને ઝિંક તો ડેફિનેટલી આ જે આખી સપ્લાય વિક્ષેપ થઈ હતી એના હિસાબે ફસાયું હતું. ત્યાં થોડી સ્ટ્રેટ ઓફ હોર્મસ ઈઝ થઈ છે અને રોયટર તરફથી જે અત્યારે લાઈવ ફોટોઝ આવી રહ્યા છે 2 દિવસથી એ સારી પરિસ્થિતિનું ઇન્ડિકેશન છે. હવે સ્ટ્રેટ ઓફ હોર્મસ ચલો બંધ થઈ ગઈ તો આ એક સૌથી મોટો ક્વેશ્ચન હોવું જોઈએ કારણ કે હજી કંઈ ખાસ લાગતું નથી. ઇઝરાયલ આમાં ઘણું મોટું વિક્ષેપ કરી રહ્યું છે કારણ કે લેબનન પર હુમલો ના કરવો એ આ સંધિનો એક પોઈન્ટ છે અને લેબનન પર હજી પણ હુમલા ચાલુ છે. આજે સવારે પણ લેબનન પર હુમલા થયા, પછી એમની સાઈડથી 50 જેવા હુમલા ઇઝરાયલ પર પણ થયા. એટલે આ બંને શાંત નથી હજી અને આ ઈરાનની સંધિનું સૌથી પહેલું પ્રાયોરિટી છે કે લેબનન પર હુમલા અટકે. હવે એના માટે જ ફરીથી નેગોશિએશન કરવા પડ્યા. એટલે ઇઝરાયલ હજી માનતું નથી. ઇઝરાયલને બીજા પોતાના ઓબ્જેક્ટિવ છે, ઇલેક્શન ના આવે, સુપ્રીમ કોર્ટના કેસથી બચવું, આ બધા એમના પણ પોતાના વીક પોઈન્ટ છે અને એના હિસાબે વોર ખતમ નથી કરી રહ્યા. હવે જ્યાં સુધી ઇઝરાયલ વોર ખતમ ના કરે ત્યાં સુધી આ સંધિ જો બંને સાઇન પણ કરી લે છે તો પણ માઇન્ડમાં એવું ના રાખવું કે હવે કાલે કઈ નહીં થાય. મીન્સ કે અત્યારે વર્લ્ડ લીડર્સ અને બીજા બધું જે પરિસ્થિતિ મીન્સ કે મેં મારી લાઈફમાં પહેલી વાર આવી જોઈ છે કે ભાઈ ક્યાંય પણ ડિપ્લોમસી નથી, વોરથી જ બધા એકબીજાને મનાવે અને પેલા એક્સ્ટ્રીમ વોર કરી લે પછી એવું થાય કે બંનેને ઇફેક્ટ બહુ પડે એટલે પછી જાતે બંને વોર જીતી ગયા. હવે એ બી સારું છે, બંને વોર જીતીને બહાર નીકળે છે. નહીં તો એક જીતે એક હારે એવું તો એકય વોરમાં નથી બન્યું. ભારત પાકિસ્તાન થયું તો ભારતે કીધું અમે જીતી ગયા, પાકિસ્તાનને પણ એવું લાગ્યું એ જીતી ગયું. પેલું અત્યારે ઈરાનને પણ એવું લાગે છે કે જીતી ગયા, યુએસ ને પણ લાગે છે. તો બેઝિક મીન્સ કે આ બધા વોર જે છે એ વોર એ શું છે કે એક શોર્ટ ટર્મ અને શોર્ટ ટેમ્પર જે થઈ ગયા છે નેચર બધાના એનું એક પ્રતિક બહાર નીકળે છે કે આપણે જે તરફ જઈ રહ્યા છે દિશા ખોટી છે. બીજું શું છે કે આ વોરમાં એઆઈ નો યુઝ થાય છે. લાઈક કે આજે ઈરાન ઉપર વોર થયું કે આ બધા જે ટાર્ગેટ ગોતવા માટે એઆઈ બહુ હેલ્પ કરે છે. એન્થ્રોપિક હોય, ઓપન એઆઈ હોય, એ બધા જ લોકો એનાથી મીન્સ કે હવે તમે ત્યારે જે પ્રિસિઝન અટેક કહેવાય એ પણ હવે એ લોકો એનાથી ચાલુ કર્યા. એટલે એવું ના માનવું જોઈએ કે ભાઈ આ ચાલો બંને સાઇન કરી લીધી ને હવે ક્યારે વર્લ્ડમાં વોર કે કઈ વોર નહીં થાય. રશિયા યુક્રેન એક્સ્ટ્રીમ છે, કોઈ જોઈ જ નથી રહ્યું. યુક્રેન રશિયા ઉપર એટલા બધા હુમલા કરે છે, રશિયન રિફાઇનરીઝ. રશિયા શાંત છે, શું કામ છે નથી ખબર, પણ મેં અત્યાર સુધી રશિયાને જ્યારે શાંત જોયું છે એ ડિઝાસ્ટર કરી દે છે પછી. એટલે યુક્રેનને પણ વિચારવું જોઈએ કે ક્યાં સુધી આ લોકો સપોર્ટ કરશે. હવે પોતપોતાના વોટર્સ પણ માનશે. હવે ધારો કે હું અહીંયા ટેક્સ ભરું છું ઇન્ડિયામાં, હવે ઇન્ડિયન ગવર્મેન્ટ બીજા જો કોઈ વોર કરે છે ને ત્યાં પૈસા આપે છે તો આપણે પૂછશું ઇન્ડિયન ગવર્મેન્ટને કે અમારા ટેક્સના પૈસા કેમ ત્યાં જાય છે. તો બેઝિકલી આ જ વસ્તુ ત્યાં થઈ રહી છે. એટલે એ લોકો લાંબો સપોર્ટ નહીં કરે તો કદાચ એ પ્રમાણે વોર, કારણ કે કોઈ નડતા નથી, એકબીજા વોર કરીને ખતમ કરી લે છે. આ લોકો નડ્યા બધાને સ્ટેટ ઓફ હોર્મસ બંધ કરીને. એ સ્ટેટ ઓફ હોર્મસ હવે જો ઓપન થઈ છે, પ્લસ ત્યાંથી શિપ ફસાયા તે સૌથી મોટો ક્વેશ્ચન હતો. અવેલેબિલિટી વર્લ્ડમાં હતી, ક્રૂડની બી હતી, મેટલ્સની પણ હતી અને એ થોડું કોસ્ટલી હતી પણ હતી. પણ સ્ટેટ ઓફ હોર્મસના હિસાબે કેટલા બધા શિપ, ઇન્ડિયાના પણ હંડ્રેડ્સ ઓફ શિપ વચ્ચે ફસાઈ ગયા હતા. હવે એ શિપ ફસાયા હોય જ્યાં સુધી ઇન્ડિયાના કોસ્ટ પર આવીને ખાલી ના થાય ત્યાં સુધી બીજે ભરવા જાય કેમ? એટલે હવે જો શિપ છૂટા, કારણ કે શિપ એમ કઈ રાતોરાત બની ના જાય, શિપને બનતા વર્ષો થાય. એક શિપ બનાવવો હોય એની પાછળ કેટલી મેટલ, કેટલું મહેનત, કેટલા વર્ષો જાય તમને જોવું જોઈએ. આ બધું ગૂગલ કરો તો ખ્યાલ આવે કે તમે નેટમાં એ સર્ચ કરો રાધર દેન રીલ્સ શો. તો બેઝિકલી આ જે પણ ફેક્ટર છે, ફેક્ટરના હિસાબે સપ્લાય ઈઝ થવાનું ટેન્શન છે, સપ્લાય ટાઈટ થવાનું જે ટેન્શન છે એ લોકોના માઇન્ડમાં ઓછું થયું. એટલે સપ્લાય ઓછી ના રહે તો એક બંને ફેક્ટર હોય, પ્રાઇસમાં 2 ફેક્ટર હોય, એક તો ડિમાન્ડનું ફેક્ટર, એક સપ્લાયનું. અત્યારે સપ્લાયનું ફેક્ટર વધારે કામ કરી રહ્યું હતું કારણ કે ડિમાન્ડનું ફેક્ટર હજી પણ એબ્સન્ટ છે. એ હું બ્લાઇન્ડલી કહું છું. ડિમાન્ડનું ફેક્ટર હજી જલ્દીથી ઇમ્પ્રુવ થાય એવા રીઝન નથી. આપણે માર્કેટ શું કામ દિવાળી હોળી મનાવી રહ્યું છે એનું રીઝન એ છે કે આખું વર્લ્ડ હોળી મનાવતું હતું, આપણે મૈયતમાં બેઠા હતા
હવે આખું વર્લ્ડ મયતમાં બેસશે, આપણે ડરવાને કારણ કે આપણે ઓલરેડી એ જ રૂમમાં છીએ, એ જ જગ્યાએ છે. એટલે આપણે શું છે કે ઘટવાની જગ્યા જ નથી. આપણે ઓલરેડી જમીન ઉપર ઉભા છે, એની નીચે જ ક્યાંય જવા નથી. એ લોકો હવામાં છે, ડર એમને છે. એ લોકો જો જમીન પર આવશે આપણને, તો આપણે થોડું સેફ રહીને ચાલુ કે એની ઇમ્પેક્ટ આપણા પર ના પડે. અને જો કોમોડિટીના પ્રાઇસીસ ક્રૂડ $80 થી આસપાસ કે નીચે રહે, જો કોપર 1300 ભારતના પ્રમાણે 1300, ઇન્ટરનેશનલ $4, સાથે જો ગોલ્ડ છે $4300 અને ડોમેસ્ટિક 140 આસપાસ, અને સિલ્વર છે એ પણ સારી એવી ઘટી છે, લાઈક કે 2,30,000 ઇન્ડિયામાં છે અને ગ્લોબલી એકદમ ઘટી છે. હા, હવે એ ગોલ્ડ સિલ્વરમાં સિલ્વર જે મેજર ઘટી છે કારણ કે ચીને બહુ મોટું હોર્ડિંગ કરી લીધું હતું. 1,80,000 થી 4 લાખ સુધી જે પહોંચી, એમાં ચીનનું બહુ મોટું યોગદાન હતું. એમને ઘણી મોટી માત્રામાં કોપર અને સિલ્વરનું હોર્ડિંગ કરી લીધું છે એમને દેશમાં. અને બેઝિક ઇન્ડિયા આપણે અત્યારે ઇમ્પોર્ટ પર રિસ્ટ્રિક્શન્સ છે સિલ્વરમાં. આપણે સિલ્વરના ઇમ્પોર્ટ માટે અત્યારે મીન્સ કે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની અપ્રુવલ જોઈએ છે. ગોલ્ડના ઇમ્પોર્ટ માટે પણ આપણે સ્પેશિયલ જોઈએ છે. અને ઓર્નામેન્ટ માટે ગોલ્ડ જો લાવવું હોય, સિલ્વર સિક્કા બનાવવા કે, તો એ લોકો અપ્રુવલ નથી આપતા. માત્ર ઇન્ડસ્ટ્રીયલ યુસેજ માટે એ લોકો અત્યારે અપ્રુવલ આપે છે. તો બેઝિકલી એના હિસાબે વર્લ્ડનું જે સૌથી મોટો આયાતકાર દેશ છે ત્યાંથી ડિમાન્ડ ઘટી. એટલે આપણું પણ કંઈક વર્લ્ડમાં લેવલ છે કે જેના હિસાબે અત્યારે મેટલ્સના પ્રાઇસીસ છે એ થોડા નીચે રહ્યા છે. હાલાકી મેટલના પ્રાઇસમાં આગળ જતા જો ઇન્ટરેસ્ટ રેટ વધવાનો હોય તો ઇકોનોમી ઉપર ખતરો છે. એટલે ડિમાન્ડ સાઇડનું ફેક્ટર એક્ટિવ નહીં થાય. પણ જો સપ્લાયમાં કંઈ પણ માર્કેટને એવું લાગશે કે હવે ફરીથી પાછું સપ્લાય ટાઇટનિંગ થશે, તો અહીંથી માર્કેટ જશે. પ્લસ કોમોડિટી માર્કેટની સાયકલ હોય છે કે લાઈક કે જેવી ફેસ્ટિવિટી નજીક હોય એના આસપાસ કોમોડિટી માર્કેટની સાયકલ શાર્પલી એક્ટિવ થાય છે, ક્રૂડ સિવાય. એ બી છે, સમર જ્યારે યુએસમાં આવવાનું હોય ત્યારે નેચરલ ગેસ ક્રૂડના પ્રાઇસ ઉપર હોય કારણ કે ત્યાં સમરના હિસાબે ટ્રાવેલિંગ એક્ટિવિટીઝ વધતી હોય છે. તો એ બધું જે સુપર સાયકલ છે એ ઓલવેઝ હું માનું છું કે સપ્ટેમ્બર પછી કોમોડિટી માર્કેટની ચાલુ થતી હોય છે અને હજી એને ઘણો ટાઈમ છે. પ્લસ આપણે મીન્સ કે હજી તમે જો કોઈ ન્યૂઝ આવી નથી રહ્યા, અત્યારે જે પણ મોન્સૂન છે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝનો પાર્ટ છે, એ હજી પણ મોન્સૂન એક્ટિવ થયું એવું કોઈ ફર્મલી નથી કહી રહ્યું. તો હજી જો 3 વર્ષ માટે હા, the experts have said કે હજુ તો નવેમ્બર 2026 થી પેસિફિક અલ નીનો એનું વિકરાળ સ્વરૂપે અસ્તિત્વમાં આવશે. યસ, છેલ્લા 177 વર્ષમાં આટલો પાવરફુલ અલ નીનો થયો નથી. એટલે ભારતને લાગે ઓળખે છે ત્યાં સુધી વરસાદ અને વેધર વાતાવરણ એની અનિયમિતતા 2026, 2027, 2028 અને મે બી હાફ ઓફ 2029 આ વર્ષો માટે આપણે ત્યાં લખાયેલી છે. એટલે કૃષિ ઉપર આધારિત ઉત્પાદન લગભગ 7 થી 10% ઘટે, દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય, એના નુકસાનો, આ પ્રકારની પરિસ્થિતિ આવનાર 3 વર્ષમાં આપણે ભોગવવાની છે. એની તૈયારી સાથે આપણે ચાલુ છે. પણ રવિભાઈ, મેં આ ચર્ચામાં આવતા પહેલા તમારા માટે એક પ્રશ્ન કાઢી રાખ્યો હતો, એટલે પૂછી જ લઉં. રવિભાઈ, આપણે દલાલ સ્ટ્રીટ સાથે તો તમે જેટલા નજદીક છો એટલું હું નથી. હું વાચક છું, તમે એમાં એકચ્યુઅલ કાર્યરત છો. પણ દલાલ સ્ટ્રીટમાં તાંબા માટે શબ્દ વપરાય છે, ડોક્ટર કોપર. દલાલ સ્ટ્રીટમાં દર્શક મિત્રો તાંબાને લોકો ડોક્ટર કોપર કહે છે. એનું કારણ એવું છે કે તાંબુ એ દલાલ સ્ટ્રીટ માટેનું સૌથી વિશ્વસનીય નિદાન આપનાર ધાતુ છે. એનો ઉપયોગ વીજળીમાં થાય છે, ઉદ્યોગમાં થાય છે, મશીનરીમાં થાય છે, ડેટા સેન્ટરોમાં થાય છે, ઇલેક્ટ્રિક વાહનોમાં થાય છે, રિયલ એસ્ટેટમાં થાય છે. બધે જ તાંબુ જોઈએ. એટલે જ્યારે તાંબાની માંગ ઘટે ત્યારે અર્થતંત્રની તબિયત વિશે પ્રશ્નો ઉભા થાય. અને આજે તાંબાના ભાવોમાં રવિભાઈ જે અસ્થિરતા અને નબળાઈ દેખાય છે, તેનાથી તમને ચિંતા નથી થતી? જરૂરથી, ડેફિનેટલી આ ડોક્ટર કોપર જ કહેવાય છે. અને ઇન્ડિયામાં મીન્સ કે હું 2007-8 થી કોમોડિટીઝમાં સારી રીતે કાર્યરત હતો. એટલે ઇન્ડિયામાં તો ડોક્ટર કોપરના મૂંઝલા હતો, લાઈક કે નેશનલ મીડિયામાં અને અહીંયા હું ઓલવેઝ ડોક્ટર કોપર, પહેલા લોકો હસતા હતા હું જયારે ડોક્ટર કોપર કહું, કારણ કે એ લોકો રાહ જોતા હતા કે હું ડોક્ટર કોપર બોલું.
તો બેઝિકલી હા. એ ડોક્ટર કોપર છે. એ ડોક્ટર કોપર ડેફિનેટલી ડોક્ટર છે. લાઈક કે અત્યારે તો એટલે જ હજી તમને પણ પૂછ્યું આ પ્રશ્ન. હા, હજી પણ આજે ઇનોવેશન આ તે સિલ્વરનો યુઝ કે અન્ય મેટલ્સના યુઝ અને એલ્યુમિનિયમનું રિપ્લેસમેન્ટ, આ બધા ઘણા બધા એવા કારણો છે જેના હિસાબે કોપર એટલું જે 2007-8માં આપણી જીવન દોરી હતું એટલું ના રહ્યું, પણ હજી પણ લાઈક કે ડેટા સેન્ટર્સનો ઉદય થયો, એઆઈનો આ મામલો આવ્યો, એ પછી ફરીથી કોપરની એક સારી એવી ડિમાન્ડ આવી. હવે કોપર ના ચાલવાનું રીઝન શું હતું કે ઇન બિટવીન તમે જો તો 900 રૂપિયાથી કોપર 1500 રૂપિયા સુધી એક જ શ્વાસે ચાલ્યું. હવે એમાં બે રીઝન મહત્વના હતા. એક તો ત્યારે ડોલર બહુ નબળો પડી ગયો હતો, ડોલર ઇન્ડેક્સ નીચે હતો, 98, 97, 80 ના લેવલ સુધી 101 થી પહોંચી ગયો હતો. અને એ ટાઈમે ચીલી છે, ચીલીના માઇનમાં સપ્લાય એ સૌથી મોટો ઇશ્યુ બને છે. અને ચીલીમાં આપણા ફાર્મર જેવું છે, જ્યારે ભાવ વધતા હોય ત્યારે વધુ વધવાની એક્સપેક્ટેશન હોય, ભાવ ઘટતા હોય ત્યારે વધુ ઘટવાની. ફાર્મર હોય, કપાસ ઘરે પડ્યો હોય, 2000 ના ભાવે ના આપે, પછી 1900, 1800, 1700, 1400 સુધી ભાવ જાય એટલે પરસે વળી જાય. પછી જો 1600 આવશે ને તોય આપી દેશે. 2000 હતા ત્યારે સારી ક્વોલિટી હતી, સારું વજન હતું. એ સેમ વસ્તુ કોપરમાં ફોલો થાય છે. જ્યારે ભાવ વધતા હોય એટલે જે ચીલીના વર્કરો છે, ચીલી વર્લ્ડનું સૌથી મોટું કોપરનું ઉત્પાદક કરતું કન્ટ્રી છે. ચીલીના વર્કરોને ઓલવેઝ એવું લાગે કે એ લોકો અંડર પેઇડ છે અને એના બોસ જે માલિક છે માઇનનો એ વધુ પૈસા બનાવે છે, એટલે એ લોકો સ્ટ્રાઇક પર ઉતરી જાય. એટલે એક તો ભાવ વધતા હોય, એમાં ચીલી સ્ટ્રાઇક પર ઉતરે, એટલે એડિશનલી સપ્લાયની ઇશ્યુ ચાલુ થઈ જાય. એટલે ઓલવેઝ ભાવનું એક્ઝેગરેશન તેજીમાં બહુ શાર્પ હોય, અને એ શાર્પ તેજી આપણે 960 થી તો બહુ શાર્પ થઈ, આમ 880 થી ચાલુ થઈ હતી, પણ 960 થી 1550 એક શ્વાસ પર આવી ગયું. હવે શું થયું, જેવું 1500 ના ભાવથી નીચે આવી ગયું એવું એ લોકો પહેલા તો નેગોશિએશન માટે પણ તૈયાર નહોતા થતા, બાદમાં એ લોકો નેગોશિએશન ચાલુ કર્યું. હવે નેગોશિએશન ચાલુ થયું, એમાં ત્યાંના માઇનર સક્સેસ ગયા, અને એ ટાઈમે ભાવ પણ નીચે આવી ગયો હતો થોડો. એટલે એમને એવું લાગ્યું કે એમના બોસ બહુ કમાતા નથી, એટલે એ લોકો પાછા કામ પર લાગી ગયા. એ કામ પર લાગીને એમને સપ્લાય ફ્લડ કરી દીધી. હવે એ સપ્લાય ફ્લડ કરી એના એક્ઝેક્ટ પહેલા ચાઇના સૌથી મોટું કોપરનું કન્ઝમ્પશન કરતું કન્ટ્રી છે, અને આયાત પણ એની સારી હોય છે, અને એના પ્રોડક્ટ્સની નિકાસ પણ સારી કરે છે. હવે એ નિકાસ કરવાનું એક અત્યારે ગલ્ફમાં પણ ઘણા બધા ડેટા સેન્ટર્સની ઉદય થઈ રહ્યો હતો, ત્યાં પણ એનું બહુ મોટું એક્સપોર્ટ હતું. ઈરાનની સાઈડ એમનો બિઝનેસ સારો હતો. ઇન્ડિયામાં પણ એ લોકો ઘણી બધી કોપર ઉત્પાદક પ્રોડક્ટ્સ છે, એન્જિનિયર મોટર્સ સાથે બધું મોકલે છે. હવે ધીમે ધીમે ત્યાં થોડી ડિમાન્ડ સ્લેક થઈ, અને એક્ઝેક્ટ એ ટાઈમે એમને જે પોતાની ઇન્વેન્ટરી બહુ મોટી અને હેવી કરી લીધી, એ ઇન્વેન્ટરીઝ હવે વધારે પડતી થઈ ગઈ, કારણ કે ચીલીએ પ્રોડક્શન વધારી દીધું. પ્લસ એ ટાઈમે શું હતું કે વર્લ્ડને કોપરની જે એક ફિયર એ હતી કે યુએસના પ્રેસિડેન્ટ છે એ કોપર પર ટેરિફ લગાવવાના હતા, અને ટેરિફ આવી ગયા. પછી એમને 4 થી 5 વાર એમ પણ કીધું કે હું આ ટેરિફ વધારીશ. એના સામે એમને ટેરિફ કટ કરી દીધા. મીન્સ કે ઘણી બધી, કારણ કે ઇન્ડસ્ટ્રી છે, કોપર વગર કોઈ ના ચાલે, એટલે એ લોકોએ જે ટેરિફ વધાર્યા એનો માર ઇન્ડસ્ટ્રીને એટલો મોટો પડ્યો કે ત્યાંની કોસ્ટિંગ ફૂલ વધી ગઈ. એટલે જે કંપનીઓ અત્યારે જે તમે કહેતા હતા કે જે $1 બિલિયન થઈ $1 ટ્રિલિયન ના માલિક બનવાના છે, એ બધાની કંપનીઓ, કારણ કે આ કોપરનો મોટો યુઝ કરે છે, એટલે એમને ઇમ્પોર્ટ મોંઘું પડ્યું. કારણ કે પ્રોડક્શન તો ત્યાં છે નહીં, એટલે ઇમ્પોર્ટ મોંઘું પડ્યું. એટલે લોકોએ ત્યાં અંડર પોલિટિકલી કે સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને એના હિસાબે એ લોકો ધીમે ધીમે ઘણી બધી પ્રોડક્ટ્સને નીકાળી દીધી ડ્યુટીમાંથી. એટલે ફરીથી કોપર ફસાયું કે પહેલા હાઈ ડ્યુટીની એક્સપેક્ટેશન્સ, ઓછી સપ્લાય, આ બધાના હિસાબે. એટલે આ રીઝન ડિમાન્ડ કરતા આર્ટિફિશિયલ વધુ છે. ડિમાન્ડ છે, ડિમાન્ડનું હોય તો ભાવ નીચે આવે જ નહીં. ચાલો, કોપર માટે આપણે માની લઈએ, આપના દલીલ સાથે સંમત. પણ બીજા મુદ્દે આવીએ. જે 2008 ની કટોકટી આવી, સબપ્રાઇમ કટોકટી, એમાં રીમોર્ગેજિંગ અને મકાનો રિલેટેડ જે ધિરાણ હતું તે મોટા ભાગે કારણભૂત હતું. આજે વિશ્વની બીજા નંબરની અર્થવ્યવસ્થા ચીન આ કટોકટીનો સામનો કરી રહ્યું છે. ત્યાં જે બાંધકામ ઉદ્યોગ છે તે બહુ મોટી મંદીમાં છે, મકાનો ખાલી પડ્યા છે, અને અબજો રૂપિયાનું રોકાણ એમાં સલવાઈ ગયું છે. આ પ્રશ્ન અમેરિકામાં નથી, આ પ્રશ્ન યુરોપમાં નથી, પણ ચીનમાં છે.
ચીને છેલ્લા 30 વર્ષમાં જે વિકાસ કર્યો તે માનવ ઇતિહાસમાં અભૂતપૂર્વ હતો એવું આપણે કહીએ, પણ આજે ચીનની રિયલ એસ્ટેટ કંપનીઓ છે તે દેવામાં ડૂબી રહી છે. લાખો ફ્લેટ ખાલી પડ્યા છે, યુવાનોમાં બેરોજગારી વધી રહી છે, સ્થાનિક સરકારો પર દેવાનો બોજ વધ્યો છે. એટલે રવિભાઈ, વિશ્વના લગભગ અડધી ઔદ્યોગિક ધાતુ ચીન વાપરે છે. હવે જો એનું અર્થતંત્ર એ જો દેવામાં સપડાઈ ચૂક્યું છે. આપણે રિયલ એસ્ટેટ એ અર્થતંત્રની આમ જોઈએ તો કરોડરજ્જુ છે. કોઈ પણ અર્થતંત્ર તંદુરસ્ત હોય ત્યારે એની કરોડરજ્જુ મેરુદંડ બરાબર સીધો હોય અને વાંધો પડે ત્યારે એ વળવા માંડે. એમ ચીનના અર્થતંત્રની કરોડરજ્જુ અત્યારે સબપ્રાઇમ કટોકટીના બરાબર સમાંતર કહી શકાય એવી હાઉસિંગ અને રિયલ એસ્ટેટ કંપનીઝની કટોકટીથી ગ્રસિત છે. તો આ એક મુદ્દો પણ વૈશ્વિક કટોકટી માટે કદાચ આપણે વિચારી શકીએ. હું સમયની મર્યાદા જોતા બીજો એક પ્રશ્ન પણ સાથે લઈ લઉં છું. તે ક્રૂડ ઓઇલના ભાવનો જે આપે મહેસૂસ કર્યો, તો સસ્તું ક્રૂડ ઓઇલ આવે એટલે સસ્તું પેટ્રોલ આવે, સસ્તું ડીઝલ આવે, ગેસ સસ્તો થાય. આ મારા તમારા માટે સારા સમાચાર છે. અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્ર માટે આ સારા સમાચાર નથી. ઉત્પાદન વધવાથી ભાવ ઘટ્યા છે? ના, ઉત્પાદન તો ઘટ્યું છે અને છતાં ભાવ ઘટે છે. તો એનો અર્થ એ થયો કે વૈશ્વિક અર્થતંત્રમાં એના જે વપરાશકારો છે, ઉદ્યોગો છે, એનો વપરાશ મોટા પાયે ઘટ્યો છે. એટલે એક બાજુ 2008 જેવી હાઉસિંગ અને રિયલ એસ્ટેટ ક્રાઇસિસ અને ચીનની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં છે, એમાં કોઈ શંકા નથી. બીજી બાજુ મેન્યુફેક્ચરિંગ સેક્ટર વર્લ્ડ ઓવર મુશ્કેલીમાં છે, એના માર્જિન્સ ઘટ્યા છે. એટલે ક્રૂડ ઓઇલના ભાવ આપણને ઘટે ગમે, પણ એ ક્યારે ગમે આપણને? કે જ્યારે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન એટલું વધી જાય. હવે અત્યારે એવું તો છે ને, ત્યાં ઉત્પાદન તો હજુ પણ ઠેકાણે આવવાનું 2 વર્ષથી 3 વર્ષ લાગશે. તેવી સમયે ક્રૂડ ઓઇલના ઘટી રહેલા ભાવ એક જ કારણસર ઘટે કે એની માંગ ઘટે. એટલે એ એક બીજો ફેક્ટર છે. અને અમેરિકા ભલે મજબૂત દેખાતું હોય, તો સાહેબ એનું જે દેવું છે એ $37 ટ્રિલિયન છે. એટલે એની અર્થવ્યવસ્થાની કુલ સાઇઝ આપણે જો અત્યારે જે પીપીપી બેઝિસ પર લઈએ 26 ટ્રિલિયનથી $27 ટ્રિલિયન ગણાય, એનાથી દોઢું એનું આંતરિક દેવું છે. આપણું આંતરિક દેવું 80% છે, એનું આંતરિક દેવું 150% છે. ને અમેરિકા એ વિશ્વની એવી અર્થવ્યવસ્થા છે કે જે આખા વિશ્વને સીધી કે આડકતરી રીતે અસર કરે છે અને કરવાની છે. કારણ કે અમેરિકા એ મોટું બજાર છે. ઇટ્સ અ મેગા માર્કેટ ફોર ધ પ્રોડ્યુસર્સ ઇન ધ વર્લ્ડ. આ 3 મુદ્દાને સાથે લઈને તમે આ પરિસ્થિતિને સંકલિત રીતે જવાબ આપો. કારણ કે આપણી પાસે સમયની મર્યાદા હતી, એટલે મેં 3 મુદ્દાને સાથે ગૂંથી લીધા. હા, ઝડપથી પહેલા ચીનથી શરૂઆત કરી. ચીનમાં જે પણ અત્યારે પ્રોબ્લેમ છે રિયલ એસ્ટેટમાં, એ જાતે ઉભા કરેલા પ્રોબ્લેમ વધારે છે. ઇકોનોમી સરખું જ ચાલી રહ્યું હતું, ચીનમાં રિયલ એસ્ટેટ માર્કેટ ઠીક ચાલી રહ્યું હતું. હવે શું થયું, ચીનમાં છે ને, મીન્સ કે આટલું એક બેઝિક કન્સેપ્ટ છે કે ચીને આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ઊભું કરી લીધું છે કે ઘણીવાર એવું થાય કે જરૂર વગર શું કામ ઊભું કરવું જોઈએ. જ્યારે તમને એન્ટિસિપેટ ડિમાન્ડ ઉપર બહુ વધારે પડતું રિસ્ક લો, તમને એક શેર છે 100 રૂપિયાનો, તમને એવું લાગે 200 છે, અને તમે તારી આખી કેપિટલ ને જમીન બમીન વેચીને શેરમાં લાગાવો, ઝીરો થાય તો શું થાય? તો બેઝિકલી ચીને આ સૌથી મોટો પ્રોબ્લેમ કર્યો છે કે એન્ટિસિપેટેડ ડિમાન્ડ ઉપર ચીનના રિયલ એસ્ટેટ ડેવલપરે બહુ મોટો ખર્ચો કરી લીધો. હવે આટલો ખર્ચો કરવાની જરૂર શું કામ નહોતી? જો તમે આંતરિક ડેટા જો, તો ચીનમાં એક ઘર પાસે, એક ફેમિલી પાસે 2 થી 3 પ્રોપર્ટી છે. ચીનમાં એક ફેમિલી પાસે 2 થી 3 પ્રોપર્ટી પોતાની છે, પર્સનલ. બીજું કે એક વ્યક્તિ પાસે જો એવરેજ 2 થી 3 પ્રોપર્ટી હોય તો રેન્ટલ યીલ્ડ તો હોવાની જ નથી. જેમ મીન્સ કે ઘણીવાર આપણા ઘણા બધા સિટીમાં અત્યારે આ ઇસ્યુ પણ છે
આપણામાં પણ રિયલ એસ્ટેટ છે 2-3 સિટીમાં અત્યારે બહુ ડીમ ચાલી રહ્યું છે. એનું રીઝન શું છે કે તમે 50 લાખનું મકાન લો, રેન્ટલ yield 5,000 છે, તો ત્યાં શું કામ હું ઇન્વેસ્ટ કરું કે હું 5મું 4થું ઘર લઉં? શું કામ? મારી પાસે ઓલરેડી મારી ફેમિલી પાસે 3 પ્રોપર્ટી છે, તો 4થા ઘરમાં ઇન્વેસ્ટમેન્ટ ત્યારે કરું જ્યારે મને એવું લાગે કે ભાવ વધશે, આઈધર મને એવું લાગે આનાથી મને કોઈ સ્ટેબલ ઇન્કમ આવશે. હવે એ જે yield છે એ ચીનમાં વાર્ષિક 1% છે. ચીનમાં રેન્ટલ yield 1% છે. એટલે તમે જો ગવર્મેન્ટને કે બેંકને પૈસા આપો છો તો 4.5% yield છે, અને જો એ જ પૈસા રિયલ એસ્ટેટમાં તમે લગાવો છો તો રેન્ટલ yield 1%. તો તો એ કઈ રીતે કોઈ ઇન્વેસ્ટ કરવાનું? હવે ત્રીજું કે મને એવું લાગે કે ચલો ચીન એઝ અ ઇકોનોમી મોટી છે, ભાવ વધી રહ્યા છે અને બહુ શાર્પ વધી રહ્યા છે, તો હું ડેફિનેટલી પૈસા 4થી પ્રોપર્ટી પણ લઉં કે હું 50 લાખના ઇન્વેસ્ટમેન્ટ કરું, 5 વર્ષ પર કરોડ થાય, તો ડેફિનેટલી મારે કરવું જોઈએ. મીન્સ કે 5 વર્ષમાં પૈસા ડબલ થઈ ગયા. પણ સરકારે મોટી બેવકૂફી ત્યાં કરી. સરકારે શું કર્યું? સરકારે જલ્દીથી આ પ્રોબ્લેમ મોટો ના થાય એને એન્ટિસિપેટેડ, એક તો બિલ્ડરોએ એન્ટિસિપેટેડ ડિમાન્ડ ઉપર બાંધકામ કરી દીધું, પછી સરકારે એન્ટિસિપેટેડ પ્રોબ્લેમ ઉપર ત્યાં રિયલ એસ્ટેટ ડેવલપર પાસેથી પ્રોપર્ટી લેવાનું ચાલુ કર્યું અને એ 30-40% ડિસ્કાઉન્ટ પર વેચવાનું ચાલુ કર્યું. એટલે આજે તમે એક પ્રોપર્ટી લીધી છે એક બિલ્ડિંગમાં, ત્યાં તમે 100 રૂપિયાની પ્રોપર્ટી લીધી, એનું બાજુનું બિલ્ડિંગ ચીનની સરકારે લઈ લીધું ડેવલપર પાસેથી અને ત્યાં 60 રૂપિયામાં વેચે. એટલે તમારો બિલ્ડિંગનો ભાવ 100 રૂપિયા વાળો 60 થઈ ગયો. એટલે ઉલટાનું તો તમે 100 ના 60 કર્યા. આ પોલિસીના હિસાબે ત્યાંનું રિયલ એસ્ટેટ માર્કેટ આખું બેસી ગયું અને એ કોઈ પણ નજીકના સમયમાં ઉછળે કે ત્યાં સ્ટેબિલિટી આવેનો કોઈ પણ વિશ્વાસ નથી અને માનવું પણ એટલા માટે આપણામાં કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. ફોર્ચ્યુનેટલી આપણા રાજાઓ વેપારી નથી, એ વેપાર કરીને નથી કમાતા, વેપાર કોક કરે છે અને લાંચ રૂશ્વતના પૈસા અબજો રૂપિયામાં રાજાઓ કમાય છે. એ ચીન વાળા આપણી પાસે શીખવું જોઈએ. એટલે ચીન વાળાએ આ સૌથી મોટી ઇશ્યુ ઉભો કર્યો. અને રિયલ એસ્ટેટ કેવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ, કાર્લ માર્ક્સની બુક વાંચો તો ઇકોનોમિક્સ, એમાં લખેલું છે કે તમારામાં જ્યારે ત્યારે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, જ્યારે ત્યારે બહુ મોટી મંદી આવે એટલે સરકારોએ કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ કરવું પડે. એટલે કન્સ્ટ્રક્શનની સાથે એટલા બધા સેક્ટરો જોડાયેલા છે કે બધા સેક્ટરો એક્ટિવ થાય. હવે આમાં આ સૌથી મોટું પીરિયડ આવ્યું અને એના હિસાબે, અને પ્લસ શું છે, યુએસમાં પ્રેસિડેન્ટ ચેન્જ થયા, એને બધું સામે કરવાનું સ્ટાર્ટ કરી દીધું કે તમે એટલું કમાવ છો, હું એટલું કમાવ. નહીં તો એને જે આપણું નામ બોલે છે કે ઇન્ડિયાએ યુએસ પાસેથી બહુ બધું કમાયું. ઇન્ડિયા કઈ એટલું નથી કમાયું. તમે ચીનના ડેટા તો જોવો, મીન્સ કે ચીન સામે બોલી નથી શકતા. એટલે ચીનના જે ડેટા છે એ એવું કે છે કે ચીન દર 8 વર્ષે એક ભારત કમાય છે અમેરિકા પાસેથી. દર 8 વર્ષે ચીન એક ભારત કમાય છે. અત્યાર સુધી એને એટલું મોટું રાઈટ, મીન્સ કે ચીન યુએસ ને લૂંટ્યું છે. એ બધો પૈસા અહીંયા આવે છે. એનું શું રીઝન હતું? નથી હું સંમત એની સાથે. તમારે ઘર જ છે, તમે ખરીદો છો, તમે યુ આર ટોમટોમિંગ ફ્રોમ યોર રૂફટોપ કે તમે યુ આર ધ લાર્જેસ્ટ માર્કેટ ઇન ધ વર્લ્ડ. તમારે દુનિયાભરની સવલતો જોઈએ છે, એશારામ કરવો છે, અને તમે પછી એમ કહો કે અમને ચીને લૂંટ્યો. તો ચીન ક્યાં તમારા ઘરે આવીને લાંઘવા બેઠું હતું, કે ભારત ક્યાં તમારા ઘરે આવીને લાંઘવા બેઠું? તમે તો જુઠ્ઠાડો છે, એને અક્કલ વગરની વાતો કરે છે. તમે તમારી જરૂરિયાતો ફોર ફુલફિલમેન્ટ ઓફ યોર નીડ્સ, તમારે લક્ઝુરિયસ જિંદગી જીવવી હતી, તમારે રાજાની માફક રહેવું હતું, માટે અમારા જેવા ચીન જેવા ગુલામોની માફક એમના દેશમાં પરસેવો વહાવતા રહ્યા અને એ પરસેવો તમે ત્યાં લઈ ગયા. ટ્રમ્પ તો સારો 1 નંબરનો રાસ્કલ છે, એને ખબર નથી પડતી કે શું વાત કરે છે. તમે ખરીદ્યું તો નફો થયો ને, અને તમે જેમાં જે વેચો છો, તમે એન્ટાયર એડ, તમે જે ધારો કે નાટોના દેશ તરીકે યુક્રેનને યુદ્ધ સામગ્રી આપી, વોટ વોઝ ધ માર્જિન? અમેરિકા તો યુદ્ધો કરી લોકોને બરબાદ કરીને કમાતું રહ્યું છે, ને તો લોહીનો પૈસો છે. એટલે આ ટ્રમ્પની દલીલ છે એ એક વેગાબોન્ડ અને અસામાજિક તત્વ જેવો માણસ જયારે પ્રમુખ પદે આવી જાય, જ્યારે તમારા ત્યાં શિરમોર તમારો રાજ્ય કરતા એ જ્યારે એની દાનત અથવા નિયત બગડે, ત્યારે કલાપીએ જે કહ્યું હતું કે રસહીન થઈ છે દયા, રસહીન થઈ છે ધરા, કે પછી દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને
કહી માતા ફરી રડી. આપણે ભારતમાં આ જ થઈ રહ્યું છે. આજે જેમણે અદાણીને જોયા હશે, માણસ હોય, એન્ટરપ્રાઇઝિંગ હોય, કમાય, વાંધો નહીં, પણ અદાણી જે રીતે કમાય છે એ રીત બધાને આપો ને તમે. સરકાર બધું કરી આપે, સરકાર તમને જંગલો કાપવાની મંજૂરી આપે, તમે મેનગ્રુવ્સ કાપી નાખો તો ચાલે, ઝારખંડમાં તમે ખાણો ખોદવામાં સત્યાનાશ કરી નાખો તો ચાલે, તમે વીજળી આપણા કોલસાથી બનાવો, સપ્લાય બાંગ્લાદેશમાં કરો તો ચાલે, કરો ને તમે. એટલે ટ્રમ્પની જે દલીલ છે ને એ આવા જેવી છે. ટ્રમ્પે હમણાં આપણા પ્રધાનમંત્રીને સધિયારો આપ્યો કે તમારા ઉપર કોઈ હુમલો કરશે તો હું બેઠો. અલા ગોલકીના, તું ક્યાંય એક યુદ્ધ જીત્યો નથી. મારી સેના 1948 થી જીતતી આવી છે. તને શું અધિકાર છે ભારતીય સેના ઉપર કોમેન્ટ કરવાનો? ઇટ ઇઝ એન ઇન્સલ્ટ ટુ અવર આર્મી, અવર આર્મ ફોર્સીસ. એટલે આ ચીને જે કર્યું, પણ એ કર્યું. હવે મંદીનું ચક્ર તો ચાલુ થયું છે ભાઈ. હા, એટલે ચીને તો ચાલુ કર્યું છે. ચીનમાં કોઈ હમણાં, કારણ કે ચીન શું છે કે ચીનમાં પણ એવું છે કે કન્ઝમ્પશન ત્યાં એક્સ્ટ્રીમ થઈ રહ્યું છે. લાઈક કે તમે એસી થી માંડીને બધી જ વસ્તુ એનું પબ્લિક બહુ સારી રીતે વાપરી રહ્યું છે. એટલે એ જે ડિમાન્ડ હતી જે મોટી, એ ડિમાન્ડ, અને ત્યાં મીન્સ કે આપણે તો 4-5 કંપનીઓ ગણીને છે, ત્યાં 100 ઉપર કંપનીઓ ઓટોમોબાઈલ્સમાં છે. એટલે લોકો પ્રોડક્શનમાં હાયર છે. અત્યારે થોડું ગ્લોબલી સપ્લાય ભરાવો થયો છે, એના હિસાબે આ ઇસ્યુ ચીનને અત્યારે નડી રહ્યો છે. સેકન્ડ જે આપણે પૂછ્યું ક્રૂડમાં શું થયું? ક્રૂડમાં અત્યારે જે શિપ બધા અટકી ગયા, એટલે એની ડિમાન્ડ તો હમણાં ઘટી જ છે, 100% નીચે આવી છે. કારણ કે શિપની એક્ટિવિટી જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં રિફાઇનરીઓ રિફાઇન કરીને કરશે. બીજી વસ્તુ તમને કહું કે હવે ફરી ધારો કે હોર્મુઝ થયું તો દુનિયાના ક્રૂડ સપ્લાયને કોઈ જ અસર નહીં થાય. હા, નહીં થાય. બધે ઓલ્ટરનેટિવ રૂટ્સ ડેવલપ થઈ રહ્યા છે પાઇપલાઇન નાખીને. એટલે યુએઈએ શારજા અને ફુરજા એ એમના ત્યાંથી સાઉદી અરેબિયાએ મોટી પાઇપલાઇન નાખી અને બીજો રસ્તો શોધી કાઢ્યો છે. એટલે જો 2-3 વર્ષ પછી પાછું આ ઈરાન જેવી ક્રાઇસિસ આવી તો ક્રૂડ એમાં કારણભૂત નહીં હોય. હું તો એવું માનું છું 2-3 મહિના પછી પણ આવી તો પણ ક્રૂડ કારણ નહીં બને. એનું રીઝન શું છે? હમણાં જે છેલ્લો હુમલો કર્યો, યુએસએ બહુ મોટો હુમલો કર્યો, અત્યાર સુધીનો હાઈએસ્ટ સૌથી મોટો હુમલો છેલ્લે હમણાં થયો જ્યારે આ વોર બંધ થયું ત્યારે ક્રૂડના પ્રાઇસ ખાલી $2 વધ્યા હતા. ખાલી $2. નહીં તો વિચારો, જે ખાલી ધમકીઓથી $10 વધી જતું હતું એ ખાલી હુમલાથી $2. એટલે બેઝિકલી માર્કેટે આ મીન્સ કે ક્રૂડ હવે આપણા માટે બહુ મોટો ટોપિક નથી. ક્રૂડ હવે આપણે ઇકોનોમી, આપણને બહુ સારું છે. જો આ થયું હોત 3 મહિના સુધી જો $100 ઉપર રહ્યું હોત ક્રૂડ તો હાલત બહુ ખરાબ થતે. પણ આપણે શું છે, ભગવાન ભરોસે ચાલીએ છીએ અને ભગવાનને પછી આપણા ત્યાં ભગવાન અવતાર, આપણા પ્રધાનમંત્રી શ્રી પણ નોન બાયોલોજીકલ છે એવું કે છે ને, એ જન્મ્યા નથી, એમને મોકલવામાં આવ્યા છે એવું છે. એટલે આપણા ઉપર તો ભગવાનની ચારે હાથે મહેરબાની છે. બધું જે કઈ ચાલે છે ભગવાનના ભરોસે જ ચાલે છે, નહીં તો આ દેશ ચાલે જ નહીં. ત્રીજું જે આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, યુએસ સાઈડથી હવે મારા હિસાબે યુએસ હમણાં 1 મહિના જવા દો, 1-2 મહિના, એ ખુદ યુએસ ઇલેક્શનમાં જવાનું છે. એટલે ત્યાં અનસર્ટનિટી એમની પોતાની ઉભી થવાની છે ને, એટલે ડોલર નીચે આવી જશે. એટલે આપણા માટે કોઈ પણ 3 માંથી એક પણ ફેક્ટર, એ ચીન હોય, ક્રૂડ હોય, ઇલેક્શનમાં જવાનું છે ને ટ્રમ્પ અને નેતન્યાહુ જેલમાં જવાના છે. આપણે એટલું જ નક્કી છે. હા, એ સપ્ટેમ્બરમાં જો ઇલેક્શન થશે તો નેતન્યાહુની જે લિકુડ પાર્ટી છે એના સામે 2 ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફ ઇઝરાયલ દે હેવ ગોટ ટુગેધર અને એ લોકોએ ટુગેધર કરીને પાર્ટી શરૂ કરી છે, વિચ ઇઝ ગોઈંગ ટુ વિન ધ ઇલેક્શન્સ આ વખતે. અને આરબના જે 7-8 સભ્યો ચૂંટાતા હોય છે બહારથી ટેકો આપશે. એટલે નેતન્યાહુ માટે તો આખો ગલ્ફ ટેકો આપશે એને અત્યારે જે રીતે. હા, કારણ કે એમને પોતાનું ફસાયેલા છે, ઇકોનોમિક બહુ મોટું ગલ્ફ ફસાયું છે. આપણે તો હજી ચાલો ક્રૂડ મોંઘું લાવે, એમને તો જે જીવન દોરી હતી, બિઝનેસની દોરી, એ જ આખી કપાઈ ગઈ છે. એટલે આ બધા ફેક્ટર જોતા ઇક્વિટી માર્કેટના મને લાગે છે કે રવિભાઈ આપણે બાય એન્ડ લાર્જ બધા ઇશ્યુ કવર કર્યા છે. યસ. છેલ્લો તમારી પાસે પાર્ટિંગ કોમેન્ટ કે આ જે કંઈ થઈ રહ્યું છે મંદી તરફી વલણો,
માની લઈએ કોમોડિટી ખોટા સિગ્નલ આપે છે, માની લઈએ ક્રૂડ ખોટા સિગ્નલ આપે છે, બધું ખોટા સિગ્નલ આપે છે, શું ભારતીય અર્થવ્યવસ્થા ને આપ તેજી તરફ જઈ રહેલી અર્થવ્યવસ્થા ગણો છો? તેજી તરફી ડેફિનેટલી હાલમાં તો નથી લાગતું. એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે આપણને એક ફેક્ટર થી દૂર નીકળીએ છીએ, બીજું ફેક્ટર આપણી ઉપર જાય છે. લાઈક આપણે શુક્રવારે શું ફેસ કર્યું? આપણી આઈટી કંપનીઓ 6% નીચે ખુલી અને મીન્સ કે ઇન્ફોસિસ જેવી મોટી કંપની 8-9% તૂટી ગઈ, કારણ કે ત્યાંની એક કંપનીએ ખરાબ રિઝલ્ટ આપ્યું. તમે વિચારો, અમેરિકાની એક કંપની ખરાબ રિઝલ્ટ આપ્યું. આપણા કોઈ પણ કારણસર જે આ સટોડિયાઓ છે એમની પોઝિશન એમણે જે લીધી હોય એ પ્રમાણે જ વર્તે છે. એટલે એમાં શેર બજારમાં નથી હું કમાતો, નથી બીજું કોઈ કમાતું. કમાય તો છે જે મોટા મોટા હજારો કરોડના બંગલા બાંધીને બેઠા છે એ જ કમાય છે. જેમ અમેરિકામાં એક જ માણસ કમાય છે સટોડિયાગીરી કરીને, ટ્રમ્પ કમાય છે. આવું આપણા ત્યાં છે. આપણા ત્યાં કદાચ 1.5 ડઝન માણસો છે, બાકી એના એ જ છે. આપણા સ્પેસિફિક તો ડેફિનેટલી માર્કેટ જે છે એ અર્થતંત્ર જે છે ડેફિનેટલી મોન્સૂન અને આ એઆઈ એ આપણા માટે ખતરો છે, કારણ કે એઆઈ થી આપણી જોબ ઘણી જઈ શકે છે. હજી પણ આપણે એને થોડું અંડરમાઇન કરી રહ્યા છે, પણ એઆઈ છે એ અમેરિકા જો લગામ નહીં લગાવે, એન્થ્રોપિકે તો કહી દીધું છે, બટ એ શું છે કે હવે એ એક સ્ટેજ પર આવી ગયું છે કે એ નહીં લગાવે તો બીજો કોઈ ઉભો થઈ જશે. એટલે એઆઈ નું ડેવલપમેન્ટ અને મોન્સૂન નું ડેવલપમેન્ટ એ બી આપણા માટે ડેફિનેટલી ખતરા લાયક છે. એઆઈ તો એટલું ખતરનાક થઈ ગયું છે કે હું ચેટ જીપીટી વાપરું છું, તો હવે ચેટ જીપીટી મારા વિચારો જાણી ગયું છે. એટલે એ લખીને જવાબ આપે ને, એમાં લખે કે ફોર એ પર્સન લાઈક યુ, એમ કરીને એ મારી રીતે લખે છે જવાબ. હવે આ તો હજુ શરૂઆત છે, તો ભવિષ્યમાં શું થશે? એટલે આ બંને આપણા ઇકોનોમી માટે વાત બહુ પાયાની છે. આ એઆઈ જે દિવસે એનું લર્નિંગ ગોઝ પાસ કંટ્રોલ ઓફ હ્યુમન બીંગ, એ દિવસે ઇટ વિલ બી ડિઝાસ્ટર. યસ, પણ આપણે ફસાઈ ચૂક્યા છીએ એમાં. હવે આમાંથી પાછા નહીં નીકળે. હા, પણ તો શેર બજારમાં જે લોકોએ રોકાણ કર્યું છે ને જે લોકો રોકાણ કરવા ધારે છે એમના માટે તમારી શું સલાહ છે? એમને રોકાણ રાખવું જોઈએ. અને આપણે પહેલેથી જ, હું મીન્સ કે આપણે જ્યોતિષ નથી, આપણે ફંડામેન્ટલ અને ઇકોનોમી કામ જ નથી. હા, એટલે બેઝિકલી આપણા જે પણ ફેક્ટર હતા એ થોડા પ્રિડિક્ટિવ લાગે. ઘણા લોકોને એવું થાય, મને તમે નહીં માનો, આપણા જે દર્શકમાંથી 3-4 લોકો મળ્યા હતા કે હવે તમે જ્યોતિષ નું ચાલુ કર દો તોય ચાલે. મેં કીધું ભાઈ તમે આ મારા વખાણ નથી કર્યા, તમે તો મારી આબરૂ ઉતારી કે હવે તમે જ્યોતિષ. મેં ત્યારે પણ કીધું, then what all logic we are able to generate out of the knowledge of the subject, એ બધું પછી રાહુ કેતુ ગવન કરતા થઈ જાય. હા, અને બીજું શું છે કે હા, કામ કરતો હોય, બધા પોતપોતાના ફેક્ટર વાપરતા હોય. ક્ષેત્ર છે પણ આપણું ક્ષેત્ર તો નથી. હા, આપણું ક્ષેત્ર ઇકોનોમી છે, આપણું ક્ષેત્ર ફંડામેન્ટલ છે. અને ફંડામેન્ટલ આધારિત ભારતીય શેર બજારોમાં જે રોકાણ કરેલા ઇન્વેસ્ટરો છે એમને આપણે 2 વીકથી કહીએ છીએ, કોઈ ચિંતા ના કરો. હા, તમને રિટર્ન જે તમારી એક્સપેક્ટેશન છે એનાથી ઓછું જરૂર મળશે, કારણ કે ઇકોનોમી હજી પણ આપણે જેમ સ્ટેટ ઓફ હોર્મસ માંથી અપ્રુવલ મળી છે પણ પાસ નથી થયું, હજી ધીમે ધીમે ડરીને ચાલુ, એમ થોડું ડરીને ચાલવું કે ભાઈ પોતાની મૂડી જે એડિશનલ હોય તમે ડેફિનેટલી ઇન્વેસ્ટ કરો, હજી પણ કરો, પણ લેવરેજ લઈને ઇન્વેસ્ટ કરવાનો ટાઈમ નથી. એ હું તમને હજી જ્યારે આપણો નેક્સ્ટ ટોપિક કે નેક્સ્ટ ટાઈમ જ્યારે મને એવું લાગશે કે હવે ઇન્ડિયન ઇક્વિટીમાં લેવરેજ કરવાનો ટાઈમ છે ત્યારે આપણે ડેફિનેટલી તમને ઇન્ડિકેશન આપીશું. પણ અત્યારે જે વધારાની મૂડી છે એ મને બીજી બધી એસેટ ક્લાસ કરતા એવું લાગે છે, બીજા બધી કન્ટ્રીની ઇક્વિટીના વેલ્યુએશન જોતા એવું લાગે છે કે આપણે એકવાર એને પેરેલલ તો જઈશું. એટલે આપણે થોડું ગ્રોથ કરીશું, એ લોકો થોડા નીચે આવશે એ રીતે. અને એફઆઈ નું વીકલી બાઇંગ ઘણા મહિનાઓ પછી પહેલી વાર આ વીકમાં આવ્યું છે, એટલે કદાચ એનું જે સેલિંગ નો ફ્લો બહુ મોટો હતો એ પણ ઇન્ડિયન માર્કેટમાં ઘટી ગયો છે. એટલીસ્ટ એ તૂટ્યું તો ખરું, એ રિવર્સ થયું ટુ સમ એક્સટેન્ટ, એ સારી નિશાની છે. હા, એટલે આઈ મીન મારી સમજ આપ જે કહો છો એની એવી છે કે શેર બજાર તમે જો સમજીને રોકાણ કરશો, મર્યાદિત અપેક્ષાઓ રાખીને રોકાણ કરશો, સારી સ્ક્રિપ્ટ પસંદ કરી, સારા મેનેજમેન્ટ વાળી, અને જેનું બજારમાં ચર્નિંગ થતું હોય, વધારે જેનો ટર્નઓવર થતું હોય,
એવી તમે સ્ક્રિપ્ટ પસંદ કરશો તો વાંધો નથી. નથી. પણ ટિપ્સ ઉપર અથવા રાતોરાત લખપતિ, કરોડપતિ, અબજપતિ થઈ જાય તો એ પોલિટિશિયન્સ માટે રહેવા દો. એ તમારો વિષય નથી. એ એમને આવડે છે. એટલે આઈ થિંક વી સ્ટોપ હિયર. આજે અહીંયા અટકીએ આપણે. આવતી વખતે મળીશું. વળી પાછા એક નવો વિષય પસંદ કરીશું. વળી પાછી ચર્ચા કરીશું. પણ આઈ મસ્ટ સે ઓન સ્ક્રીન, દર્શક મિત્રો, કે રવિભાઈના વર્તારાઓ માટે મને પણ ઘણા બધા દર્શક મિત્રો તરફથી આવકારદાયક અને પ્રોત્સાહનજનક કોમેન્ટ્સ મળે છે અને વી આર હેપી અબાઉટ ઇટ. અમે ઓન ધ કોન્ટ્રરી ક્યારેક અમને ચિંતા થાય છે, કારણ કે અમારે એને અનુરૂપ પરફોર્મન્સ આપતા રહેવું પડશે. અને ભગવાને ચાહ્યું, તમારી શુભકામનાઓ રહી. અમે અમારા તરફથી પ્રયત્નમાં જરા પણ કચાશ નહીં રાખીશું. તો દોસ્તો, આજે આપણે 2008 જેવી મંદી નથી આવવાની, પણ મંદીનું વલણ તો છે જ. ભલે આંધીને વરસાદ નહીં થાય, પણ આકાશે વાદળા ઘેરાયા છે એટલું સમજીને ચાલીએ. રોકાણ સલામત નથી એમ સમજીને ચાલીએ. અને જ્યારે એ સમજીને ચાલો છો ત્યારે એ વધારે કાળજી માગી લે છે એવો અર્થ નીકળે એનો. ઘરમાં સંતાઈ જવાની વાતો નથી કરતો. હવે કાળજી લેશો, ધ્યાન રાખીને કામ કરશો તો આ જ શેર બજાર તમને પૈસા આપી જશે. આ વાત સાથે આજે આપણે ચર્ચાને સમાપન તરફ દોરી જઈએ છે. તમારી પ્રતિક્રિયાનો અમને હંમેશા ઇંતજાર રહેશે. તમારા હકારાત્મક સૂચનો હંમેશા આવકારે છે. ધન્યવાદ રવિભાઈ, આપનો પણ આભાર. દર્શક મિત્રો, આપનો પણ આભાર. થેન્ક યુ વેરી મચ. આવજો. આવજો.